જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શીઘ્ર વિવાહ માટે, મધુર દાંપત્ય જીવન માટે, સંતાન પ્રાપ્તિ માટે તથા પારિવારિક સમૃદ્ધિ માટે કરવામાં આવતા નાના નાના ઉપાયો। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દરેક વ્યક્તિના જીવનમાં હંમેશા કોઈને કોઈ બાબતની ઉણપ રહેતી જ હોય છે। જેમ કે કોઈ લગ્નના સુખથી વંચિત હોય છે, તો કોઈ સંતાનના સુખથી વંચિત હોય છે, કોઈને કાર્યમાં સતત નિષ્ફળતા મળે છે, તો કોઈના જીવનમાં સુખ સમૃદ્ધિની ઉણપ હોય છે। જો તમારી સાથે પણ આવું બધું થઈ રહ્યું હોય તો આ નાના નાના ઉપાયો કરવાથી ઘણો ફાયદો થશે। તો હવે આપણે જાણીએ શીઘ્ર વિવાહ માટેના અમુક ઉપાયો। ઘરના દક્ષિણ પશ્ચિમ એટલે કે નેતૃત્વ ખૂણો। દરરોજ સંધ્યા સમયે ત્યાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। કોઈ પણ પાત્રમાં સુદ પક્ષના પ્રથમ ગુરુવારે એલચીની સાથે 5 પ્રકારની મીઠાઈ રાખીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેને દરિયામાં પ્રવાહિત કરી દેવો જોઈએ। કોઈ પણ અંધ વ્યક્તિને શુક્રવારના દિવસે સુગંધિત વસ્તુ અથવા તો અત્તર દાનમાં આપવું જોઈએ। આ ઉપાયો કરવાથી શીઘ્ર વિવાહ થાય છે। ત્યારબાદ હવે આપણે સાંભળીએ મધુર દાંપત્ય જીવન માટે કરવામાં આવતા અમુક ઉપાયો। મધને કાચની શીશીમાં ભરીને બેડરૂમમાં રાખવી જોઈએ। આ ઉપરાંત રાત્રિના સમયે ગેસ અથવા ચૂલાને દૂધથી ઠારવો જોઈએ। ગુરુવારે કેળાના છોડ સમક્ષ તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। રાત્રે સૂતી વખતે બેડરૂમમાં કપૂર સળગાવવું જોઈએ। આ ઉપરાંત 3 મંગળવાર સુધી ગુલાબના વૃક્ષ પર સિંદૂર અર્પણ કરવું જોઈએ। આ ઉપાયો કરવાથી મધુર દાંપત્ય જીવન પ્રાપ્ત થાય છે। હવે આપણે સાંભળીએ સંતાન પ્રાપ્તિ માટેના ઉપાયો। 11 દિવસ સુધી દરરોજ ચણા તથા ઘઉંના લોટમાં હળદર મેળવીને ગાયને ખવડાવવી જોઈએ। આ ઉપરાંત દરરોજ સરસિયાનો ઉપયોગ ખાવામાં કરવો જોઈએ। નિસંતાન સ્ત્રીએ મૃગશિરા નક્ષત્રમાં આવનારા મંગળવારે લીલા દોરામાં પીળી કોળીઓ નાખીને પોતાની કમર પર તે દોરો બાંધવો જોઈએ। આ ઉપરાંત કોઈ બાળકના પહેલીવાર તૂટતા દાંતને મંગળવારે નિસંતાન સ્ત્રીએ પોતાની કમર પર બાંધે તો પણ સંતાન પ્રાપ્તિની આશા પડે છે। આ ઉપરાંત દક્ષિણવંતી શંખમાં જળ ભરીને આખી રાત રાખવું જોઈએ તથા સવારે ઉઠીને એ જળ પતિ પત્ની બંને જણે પીવું જોઈએ। આમ કરવાથી પણ સંતાન પ્રાપ્તિના યોગ બને છે। આ ઉપરાંત ગુરુવારના દિવસે ઘઉંના લોટમાં ચણાની દાળ તથા હળદર ભેળવીને તેની કણક ગાયને ખવડાવવી જોઈએ, જેથી ભાગ્યમાં પરિવર્તન થાય છે। હવે આપણે સાંભળીએ પારિવારિક સમૃદ્ધિ માટે કરવામાં આવતા ઉપાયો। પાણીમાં કંકુ, થોડા ફળ, ચોખા ભેળવીને વડ અથવા કોઈ પણ મોટા વૃક્ષને અર્પણ કરવા જોઈએ। આ ઉપરાંત મોટા મુખવાળા માટીના પાત્રમાં જટાયુક્ત નાળિયેરને લાલ કપડામાં લપેટીને તેને દરિયામાં વહાવી દેવું જોઈએ। આ ઉપરાંત અનુરાધા નક્ષત્રમાં શનિવારના દિવસે હોળીમાં જડેલી ખીલી ઘરે લાવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર જડી દેવી જોઈએ। આ ઉપરાંત જૈતુન, અંજીર અને આખી ખજૂરને હંમેશા ઘરમાં રાખવી જોઈએ। આ ઉપરાંત રોજિંદા ભોજનમાંથી થોડો ભાગ કાઢીને કાગડાઓને ખવડાવવો જોઈએ। મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું કરવું જોઈએ। દરરોજ શક્ય ન બને તો અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વાર તો કરવું જ જોઈએ, જેથી કરીને ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જાઓ નાશ પામે છે। પીપળના વૃક્ષ સમક્ષ શુદ્ધ પક્ષના પ્રથમ ગુરુવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીનો છોડ
અચૂક રાખવો જોઈએ, જેથી કરીને ઘરમાં સુખ શાંતિ રહે અને કોઈ પણ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરે. તો મિત્રો, આ હતા અમુક નાના ઉપાયો સુખ સમૃદ્ધિ મેળવવા માટે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.